નમસ્કાર, આ છે એનજીટી ન્યૂઝ નેટવર્ક અને હું છું સમાચારની સાથે દેવરાજ। એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાલનપુરમાં ઓવરલોડ વાહનોની ભરમાર, ટ્રાફિક પોલીસને માત્ર હપ્તા વસૂલીમાં જ રસ। શહેરોમાં સર્કલે પોલીસ જોયા કરે છે તમાશો, માર્ગ સલામતી સપ્તાહના કાર્યક્રમો પોકળ। ડીસા બસ સ્ટેન્ડમાં ગંદકીના જામ્યા ઢગ, સ્વચ્છતા અભિયાનના સરેઆમ ધજાગરા। ગંદકી દુર્ગંધથી મુસાફરો સહિત દુકાનદારો ત્રાહિમામ, અવ્વલ નંબરનું બસ સ્ટેન્ડ બન્યું નરકાગાર। અનેકવાર અધિકારીઓને રજૂઆત છતાં પરિણામ શૂન્ય। યાત્રાધામ અંબાજીમાં વેપારીઓએ પાળ્યો સજ્જડ બંધ। હોસ્પિટલમાં પૂરતી સુવિધા મળી રહે તે માટે કરાયું આંદોલન। હોસ્પિટલના મુદ્દે અપાયેલા બંધના એલાનને સારો પ્રતિસાદ। લોકહિત સંરક્ષક સમિતિ સહિત કાર્યકર્તાઓએ ધરણા યોજ્યા। ઉત્તર ગુજરાતનું હબ ગણાય છે પાલનપુર શહેર। પાલનપુર શહેરમાં બનાસકાંઠા જિલ્લાનો સમગ્ર કાયદાકીય વ્યવહાર થાય છે અને સમગ્ર જિલ્લાની કચેરીઓ પણ પાલનપુરમાં આવેલી છે। કલેક્ટર કચેરીથી લઈ કોર્ટ પણ પાલનપુરમાં જ આવેલી છે, એટલે આખો દિવસ પાલનપુરમાં લોકોની આવન જાવન પણ એટલી જ રહે છે। આજુબાજુના ગામડાના લોકો કંઈ કામકાજ કે પછી કોઈ કોર્ટ કચેરીના કામ માટે આવે ત્યારે અલગ અલગ પ્રકારના વાહનોમાં જતા આવતા હોય છે, પરંતુ આ વાહનોમાં પ્રાઇવેટ સાધનોમાં લોકો જતા હોય છે, પરંતુ આ પ્રાઇવેટ સાધનોના ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી વાહનોમાં પેસેન્જર ભરતા હોય છે। જો કે પ્રાઇવેટ વાહનો લોકોના પર્સનલ ઉપયોગ માટે જ હોય છે, પરંતુ પાલનપુરમાં તો આ વાહનોમાં પેસેન્જરોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે, જેના કારણે ઘણીવાર ભયંકર અકસ્માત પણ થતા હોય છે। અને આ અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે। પાલનપુર નેશનલ હાઈવે ઉપર પણ અમદાવાદ અને મહેસાણા બાજુના ખાનગી શટલ ભરાય છે, અને આ ખાનગી શટલ ભરવાવાળા ઇકો ગાડીમાં ઓવરલોડ મુસાફરો ભરે છે। હવે નવાઈની વાત તો એ છે કે આ મહેસાણા અને અમદાવાદના જ્યાં શટલ ભરાય છે ત્યાં સામે જ એરોમા સર્કલ ઉપર ટ્રાફિક પોલીસનો ટ્રાફિક કંટ્રોલ રૂમ આવેલો છે, છતાં પણ ઇકો ચાલકો દરરોજ અહીં ઓવરલોડ મુસાફરો ભરે છે અને ટ્રાફિક પોલીસ માત્ર તમાશો જ જોયા કરે છે। લોકમુખે એવું પણ ચર્ચાયું છે કે આ ઇકો ચાલકોના પોલીસ હપ્તા વસૂલી કરે છે, એટલે જ એમની નજર સામે જ આ લોકો બેફામપણે ઇકોમાં પેસેન્જરો ભરી રહ્યા છે અને આજુબાજુના ગામના પણ શટલ આ રીતે જ પાલનપુરથી ગામડામાં જાય છે, ત્યાં પણ પોલીસનું કશું જ એક્શન લેતી નથી। પરંતુ આ ઓવરલોડ વાહનો દ્વારા જો કોઈ ભયંકર અકસ્માત થાય તો એની જવાબદારી કોની? કારણ કે પોલીસ તો હપ્તા લઈ ચૂપ થઈ જાય છે, પરંતુ ભોગવવાનું તો આમ જનતાને જ આવે છે। ટ્રાફિક પોલીસ આમ તો માર્ગ સલામતી સપ્તાહ અને બીજા એવા ઘણા કાર્યક્રમો કરતી હોય છે અને સરકારના લાખો રૂપિયાનું દેવાળું કરતી હોય છે, પરિણામે આંખની સામે જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે ધ્યાન લેતી નથી। હવે જો જવાબદાર તંત્ર આ વાતને ધ્યાને લઈ આ ઓવરલોડ વાહનો પર અંકુશ લાવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટળી શકશે। બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ઘણો મોટો છે, તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર આંતરિક વિસ્તારમાં સરકારી વાહન વ્યવહારની વ્યવસ્થા ન હોય, જેના કારણે ગામના લોકો દ્વારા પેસેન્જર ગાડીઓ વસાવવામાં આવે છે અને જે પેસેન્જર ગાડીઓમાં તેઓ પોતાની રીતે
પેસેન્જર ભરતા હોય છે, જેમાં તેઓ ઘણીવાર વધારે પેસેન્જર ભરતા હોય છે. અમો દ્વારા તેઓ ગાડીના ચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં સ્થળદંડ વસૂલાત તેમજ MB Act 207 મુજબની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે અંદાજે 3003 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે, તેમજ RTO તેમજ સ્થળદંડ કરી 39 લાખ સમથિંગ દંડ વસૂલ કરવામાં આવેલ છે. અકસ્માતના પગલે જે પણ પેસેન્જર ગાડી મળી આવતી હોય છે એમાં તેમને ટ્રાફિકનું જ્ઞાન આપવામાં આવે છે અને તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દંડ તેમજ ડિટેનની કામગીરી કરવામાં આવે છે. દરેક જે વ્હીકલો જે પેસેન્જરને લઈને પરિવહન કરતા હોય છે એમને ટેક્સી પાસિંગ અથવા મેક્સી પાસિંગ કરાવવું ફરજિયાત છે. એમનો વીમો પણ લેવો પડે, પરમિટ પણ લેવી પડે છે અને એ વ્હીકલોને જે ખાનગી રીતે વહન કરે છે એનું ચેકિંગ પણ કરવામાં આવે છે. અને જનરલી હું જાહેર જનતાને જાણ કરવા માગું છું કે આવા પ્રાઇવેટ વ્હીકલ્સ હોય તેમાં બેસવાનું ટાળો. જેનો વીમો કેવું એક્સપાયર થઈ ગયો અમારા લેવલે પણ ચેકિંગ કરવામાં આવે છે, પણ અમે જ્યારે ચેકિંગ કરતા હોઈએ છીએ ત્યારે એ વ્હીકલો સાઈડમાં જતા રહે છે, ઊભા રહી જાય છે, એવા બધા ઇસ્યુ રહે છે. જેથી પબ્લિકને જાણ છે કે અકસ્માત નિવારવા માટે વ્યવસ્થિત જેટલી સીટિંગ કેપેસિટી હોય એટલા પેસેન્જર જ બેસે અને વ્યવસ્થિત રીતે RTOના નિયમોનું પાલન થાય એ રીતે મારી નમ્ર અરજ છે. રતન સાંગિયા, અંજની ન્યૂઝ, પાલનપુર. ડી ફોર ડીસા અને ડી ફોર ડુપ્લિકેટ. ડીસાની જાણે નવી ઓળખ મળી રહી છે. ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો ડીસામાં મોટા પ્રમાણમાં ભેળસેળનું પ્રમાણ ચાલી રહ્યું છે. ડીસા તાલુકાના સેકરા ગામના કરિયાણાના વેપારીએ ડીસાના પાર્વતી કિરાણા નામની દુકાનમાંથી એક કાઠિયાવાડી બ્રાન્ડ, 2 ભાગ બ્રાન્ડ અને 3 તિરુપતિ બ્રાન્ડ નામના તેલના 15 કિલોના 3 ડબ્બા અને અન્ય માલ સામાન ખરીદી વેપાર માટે લીધો હતો. જ્યારે વેપારીને ગ્રામજનને પૂછતા કે તમે આ માલ સામાન ક્યાંથી ખરીદીને લાવ્યા છો, ત્યારે વેપારીએ જણાવ્યું હતું કે ડીસામાં ભારત આઈસ્ક્રીમની બાજુમાં આવેલી પાર્વતી કરિયાણાની દુકાનેથી લાવ્યા છે. જ્યારે ગામના એક વ્યક્તિએ ફરિયાદી વેપારીને કહ્યું કે આ પાર્વતીવાલાને ત્યાં તો ડુપ્લિકેટ માલ રાખે છે. આવું જાણતા વેપારીને શંકા જતા વેપારીએ તેલના ડબ્બા દુકાન પર તોલતા 3 ડબ્બામાં 1 થી 2 કિલો જેટલો ઓછો જથ્થો હોવાનું માલુમ પડ્યું. આ બનાવની જો વિગતે વાત કરીએ તો ડીસાના કિશોરપાક સમૃદ્ધિ સોસાયટી ખાતે રહેતા પિન્ટુભાઈ ઉત્તમચંદ શાહ ડીસા તાલુકાના શેકરા ગામ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. જેઓ વેપાર માટે કરિયાણાનો સામાન ડીસાના પાર્વતી કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાંથી વેચાણ માટે લઈ જાય છે. ત્યારે ગત 6 માર્ચના રોજ તેઓ મુખ્ય બજારમાં આવેલા ગાંધીજીની પ્રતિમા સામે પાર્વતી કિરાણા સ્ટોરની દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના 3 તેલના ડબ્બા તથા અન્ય કરિયાણાનો સામાન વેચાણ માટે લઈ ગયા હતા. દરમિયાન તેઓએ સામાન દુકાને ઉતારતા તેલના ડબ્બામાં વજન ઓછું લાગ્યું હતું, જેથી તેઓએ તેલના ડબ્બાનું વજન કરાવતા 3 કિલો વજન ઓછું જણાતા તેઓએ પાર્વતી કરિયાણા સ્ટોરના માલિક કલ્પેશભાઈને ટેલિફોનિક જાણ કરી હતી. કલ્પેશભાઈ, આ મામલે અમારી કોઈ જવાબદારી નથી અને તમારે જે કરવું હોય તે કરો એમ કરી ફોન કરતા નહીં તો મજા નહીં આવે તેવી ધમકી આપી ફોન મૂકી દીધો હતો. જોકે બાદમાં પીડિત વેપારીએ ડીસાની ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક સાધી કચેરીમાં અરજી આપી હતી. બાદમાં સોમવારે કલ્પેશભાઈએ તેઓને તેલના ડબ્બા બદલી આપવાની વાત કરતા મંગળવારે તેઓ 3 ડબ્બા લઈ ડીસા આવ્યા હતા. આ દરમિયાન તેઓએ તેલના ડબ્બા તેલ ઓછું છે અને મને ડબ્બા બદલી આપો તેવું કહેતા કલ્પેશભાઈ સહિત 3 શખ્સો ઉશ્કેરાઈ જઈ બીભત્સ અપશબ્દો બોલી જો તારે જીવતા રહેવું હોય તો ચૂપચાપ અહીંથી જતો રહે તેમ કહી ઉશ્કેરાઈ જઈ બીભત્સ અપશબ્દો બોલ્યા હતા અને ગરદાપાટુનો મૂઢમાર માર્યો હતો. જોકે તેમની સાથે આવેલા તેમના મોટાભાઈ છગનભાઈ વચ્ચે પડી મારામારીમાંથી છોડાવ્યા હતા અને આ 3 શખ્સોએ હવે જો તમારી દુકાને કોઈ ફરિયાદ લઈને આવ્યા છો તો તમને જાનથી હાથ ધોવા પડશે એમ ઓળખતા નથી તેમ કહી ધમકી આપી હતી. આ બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પિન્ટુભાઈ ઉત્તમચંદ શાહે પાર્વતી કિરાણા સ્ટોરના માલિક કલ્પેશભાઈ દિનેશભાઈ વિપુલભાઈ દિનેશભાઈ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંદર જ્યારે ગામડે આવ્યું ત્યારે મને ઠાકોરભાઈ મળ્યા હતા. એ ઠાકોરભાઈ કે આ માલ ક્યાંથી લાવ્યો? મેં કીધું મેં પાર્વતી કરિયાણા સ્ટોરમાં ડીસાથી લાવ્યો છે. કે એ તો ચોર છે. એટલે મેં તેલના ડબ્બા વજન કર્યા એટલે એક ડબ્બાની અંદર 1.5 થી 2 કિલોની ઘટ આવી હતી અને તિરુપતિ ડી હતો. એના કારણે મેં એ લોકોને ફોન કર્યો, પણ એ લોકો કે તમે કંપની સાથે લડી લો. એટલે મેં કીધું કંપની સાથે હું કેવી રીતના લડું, હું તમારી સાથે લડીશ. તમે જે મને 2-3 કિલોની જે વળતર આપ્યું એ આપી દો. તો એ લોકોએ ચોખ્ખો મને ના પાડ્યો છે કે તમારે જે થતું હોય કરી નાખો. ત્યારે એની પછી મેં 7 તારીખે ગ્રાહક સુરક્ષાની અંદર અરજી આપી હતી. એ અરજીની અંદર ગ્રાહક સુરક્ષાના કોઈ પણ માણસે મને હજી સુધી કાંઈ ઇન્ક્વાયરી લાવી આપી નથી. એટલે મેં કાલે ગ્રાહક સુરક્ષામાં આખો દિવસ ફોન લગાવ્યા હતા, કોઈએ ફોન ઉપાડ્યો નથી મારો હજી સુધી. ત્યારે મેં સવારની અંદર BK ન્યૂઝના
અતુલભાઈની અને હરેશભાઈ ઠાકોરને વાત કરી, એટલે હરેશભાઈ ઠાકોર અને અતુલભાઈ મારા ઘેર આવ્યા અને એ ડબ્બા અમે લઈ આવ્યા અને બજારમાં ખાનગી દુકાન ઉપર અમે વજન કર્યું હતું. વજન કર્યા પછી એ દુકાનથી અમે ત્યાંથી ડબ્બા અમે પાર્વતી કરિયાણામાં લાવતા હતા, ત્યારે મેં ભારત જ્યુસની સાઈડમાં ઉતાર્યા. એટલે વિપુલભાઈના પપ્પા અને કલ્પેશભાઈ ત્રણે મારા ઉપર મારકૂટ કરી અને એક ડબ્બો મારો ચોરી ગયા છે. એ ડબ્બો છે કાઠિયાવાડી. 2 ડબ્બા એમનો માણસ લઈ જતો હતો, એટલે મેં રોડ ઉપર પડી અને એ ડબ્બા પડાવ્યા છે અને મને માર્યો હતો એ લોકોએ. અને એની પછી એ લોકો કે અમારા પાસેથી માલ નથી લઈ ગયો. આ લોકો ઉધાર માગતા હતા, એટલે અમે ઉધાર માલ ના આપ્યો, એટલે અમારા ઉપર ચડી બેઠા છે. મેં કોઈ દિવસ આજ દિવસ સુધી માર્કેટમાંથી 1 રૂપિયાનો માલ કોઈ દિવસ ઉધાર લીધો નથી અને લેવાનો પણ નથી. અને એ માગતો હોય મારી જોડે તો એના ચોપડાની અંદર લખેલા હોય તો હું આપવા તૈયાર છું. જે બી હા, એફઆઈઆરની અંદર મેં લખાવ્યું કે મારો એક ડબ્બો ચોરી ગયા છે અને મને માર્યો છે અને તેલ ડુપ્લિકેટ છે. 2 થી 3 કિલો તેલ ઓછું છે. તમારું નામ? મારું નામ શાહ પિન્ટુભાઈ ઉત્તમ. બ્યુરો રિપોર્ટ, અંજની ન્યૂઝ, પાલનપુર. ગુજરાતનું નંબર 1 ગણાતું બસ સ્ટેન્ડ એટલે કે ડીસાનું બસ સ્ટેન્ડ કેમ બન્યું છે ગંદકીમાં ગરકાવ? તેનું શું છે સાચું કારણ? જાણીએ આ નાનકડા વિરામ બાદ. પાલનપુરમાં સૌપ્રથમ સ્લીપવેલ કંપનીના ગાદલાનો મોડર્ન બેડરૂમ કોન્સેપ્ટ ખરીદી કરો જાતે અનુભવીને. સ્લીપવેલ બ્રાન્ડના ફેક્ટરી મેડ ગાદલાની વિશાળ રેન્જ તેમજ વોટરપ્રૂફ ગાદલા કવર મળશે. સ્લીપવેલ બ્રાન્ડના દરેક રેન્જના ગાદલાનો લાઈવ ડિસ્પ્લે શોરૂમ, તમામ પ્રકારના તકિયા ઉપલબ્ધ, બોમ્બે ડાઇંગ, વેલ્સપન જેવી ક્વોલિટી બ્રાન્ડની બેડશીટ અને ટુવાલ, ડી ડેકોર, V&J, F&F કંપનીના પડદા તેમજ સોફા ફેબ્રિક્સ, અનેક વેરાયટીઝમાં સોફાદરી, બ્લેન્કેટ તેમજ કમ્ફર્ટર, વિવિધ પ્રકારના પગલુછણિયા, વોલ ડેકોરેટિવ ગ્રીન અને એડ્રેસ વોલપેપર, ગ્રીન, એક્શન, ટેસા જેવી હાઈ બ્રાન્ડના વુડન ફ્લોરિંગ્સ, ઓફિસ માટેના ફેન્સી પડદા ઉપલબ્ધ, પીવીસી કલરફુલ મટીરિયલ્સમાં મચ્છર જાળી, દરેક ફર્નિશિંગ, વોલપેપર, વુડન ફ્લોરિંગ્સ, ફોટો ફ્રેમ તેમજ ડેકોરેટિવ આઇટમ્સનો શોરૂમ. એકવાર અવશ્ય મુલાકાત લેશો. શક્તિ ટ્રેડિંગ કંપની, પ્લોટ નંબર 12, પહેલા માળે, જૂનાગંજ બજાર, પાલનપુર. મયુર ફેમિલી શોપ, વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર ક્લોથિંગ્સ, મલ્ટી સ્ટોરેજ શોપ ફોર લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર એન્ડ જેન્ટ્સ વેર. લેડીઝ વેર જ્યાં મળશે આપને ફેશનેબલ ઇન્ડો વેસ્ટર્ન, ચણિયાચોલી, ડિઝાઇનર કુર્તી, લેંગીસ તેમજ સાડીઓની વિશાળ રેન્જ જેવી કે બેંગ્લોરી, કલકત્તી, બનારસી, કોટન, સિન્થેટિક અને કેટલોગ પીસની એક્સક્લુઝિવ સારીઝ. ચિલ્ડ્રન વેરમાં મનમોહક ડિઝાઇનર વેર તેમજ ફેશનેબલ બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ અને અવનવી વેરાયટીઝ. જેન્ટ્સ વેરમાં બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ, કેઝ્યુઅલ એન્ડ પાર્ટી વેર. દરેક બ્રાન્ડના શૂટિંગ શર્ટિંગ જેવા કે રેમન્ડ, મયુર, સિયારામ, વિમલના ઉપલબ્ધ. પ્રામાણિક ભાવ અને ઉચ્ચ ક્વોલિટીની ખાતરી. મયુર ફેમિલી શોપ, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર એન્ડ જેન્ટ્સ વેર. સ્થળ મહાજન હોસ્પિટલ પાછળ, સિલ્વર આર્કેડની બાજુમાં, દિલ્હી ગેટ, પાલનપુર. મોબાઈલ નંબર 9980333532. વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ નેટવર્ક. સમાચારોમાં આગળ વધીને વાત કરીએ તો બનાસકાંઠાનું બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસા શહેર ગંદકી અને કચરાના ઢગ જામતા જ્યાં ત્યાં જાહેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. અને એમાં પણ સૌથી વધુ લોકોની અવરજવર રહે છે તે જાહેર જગ્યા ડીસાનું બસ સ્ટેન્ડ, જે એક સમયમાં ઉત્તર ગુજરાતના નંબર 1 બસ સ્ટેન્ડમાં સમાવિષ્ટ હતું, જે હાલ ગંદકીના કારણે નરકાગાર બની ગયું છે. ડીસા બસ સ્ટેન્ડમાં મેનેજર કદાચ એસીવાળી ઓફિસમાં આરામ ફરમાવી રહ્યા હશે અને નવીન બસ સ્ટેન્ડની મુલાકાતે ન આવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બસ સ્ટેન્ડની સફાઈ રાખવા માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો માત્ર કાગળ પર જ બતાવી દેવામાં આવે છે. જેમ દેશમાં વિદેશમાં જેમ ગુજરાત વેપારી તરીકે પોખરે છે, તેમ જિલ્લાનું વેપારી મથક તરીકે જાણીતું અને બટાકા નગરી તરીકે પણ જગવિખ્યાત છે આ ડીસા. ડીસા શહેરનો થોડો સમય પહેલાની વાત છે કે ગુજરાતના ટોપ 10 સુંદર અને સારા બસ સ્ટેન્ડમાં ડીસાના બસ સ્ટેન્ડનો સમાવેશ થતો હતો. ત્યારે હાલની ડીસા બસ સ્ટેન્ડની હાલત એટલી હદે દયનીય બની છે
કે જ્યારે સફાઈની બાબતે વાત કરીએ તો ડીસાનું નવું બસ સ્ટેન્ડની સફાઈની વાતને લઈ મીડિયામાં અને લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. તેમ છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી. જ્યારે મળતી માહિતી મુજબ નવા બસ સ્ટેન્ડની સફાઈ માટે દર મહિને હજારો રૂપિયાનો ખર્ચ ઉધારે છે, જે થનાર ખર્ચની સામે પરિણામ શૂન્ય છે. સફાઈની વાત કરીએ તો બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ કે બસ સ્ટેન્ડના અંદરના ભાગ હોય કે પાર્કિંગ ભાગમાં જ્યાં નજર કર્યો ત્યાં જાહેર શૌચાલયમાં ગંદકીના ઢેર જ જોવા મળે છે અને ઠેર ઠેર આડેધડ વાહન ચાલકો પાર્કિંગમાં બાઇકો મૂકે છે અને આવી એસટી બસોની સાથે અકસ્માત સર્જાય તો પણ નવાઈ નહીં. ડીસા નવીન બસ સ્ટેન્ડનું જે સુંદરતા અને નવીન બસ સ્ટેન્ડનું નામ જેમ ભૂંસાતું ગયું છે તેમ આજે બસ સ્ટેન્ડની બિલ્ડિંગ પર લખેલું નામ પણ ભૂંસાઈ ગયેલી અવસ્થામાં દેખાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડની બિલ્ડિંગ અને શોપિંગના વચ્ચે આવેલ પાર્કિંગ ખુલ્લા પ્લોટમાં જ્યાં ફુવારો બનાવેલ છે તે કોઈને ખબર નથી કે તે ફુવારો છે કે ડસ્ટબિન. શૌચાલયોના ખાળકુવા તો બારેમાસ ઓવરફ્લો થઈ ઉભરાતા રહે છે અને તેની ગંદકી જાહેરમાં ગંદકી અને દુર્ગંધથી મુસાફરો સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અહીંયાથી પસાર થતા અને સ્થાનિકોની રોષની લાગણીઓ જોવા મળી રહી છે. જ્યારે બસ સ્ટેન્ડની ગંદકીની સફાઈ કરવા બાબતે અવારનવાર શહેરના જાગૃત નાગરિકોએ ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી અને મીડિયામાં આ બાબતના અનેકવાર અહેવાલ પ્રસારિત કરવા છતાં અધિકારીઓ જાણે કુંભકર્ણની નિર્દાવા પોઢી રહ્યા હોય તેમ ઊંઘ ઉડતી નથી. જ્યારે આ એટલી હદે ફેલાયેલી ગંદકીથી કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે અને લોકો બીમારીમાં પટકાય તો શું તેની રાહ જોવાઈ રહી છે કે કેમ તેવા સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાતનું નંબર 1 ગણાતું બસ સ્ટેશન ડીસાનું આજે સમગ્ર નરકાગાર સમાન બની ચૂક્યું છે. અહીંયા ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ ચૂક્યું છે. બસ સ્ટેશનના બહારની બાજુએ જે કુવા છે, શોષ કુવા, એ એટલા બધા ઉભરાય છે અને પરિણામે ત્યાં ગંદકી ફેલાય છે. એની વારંવાર રજૂઆતો કરવામાં આવી. કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ સુધી રજૂઆત થઈ. નાયબ કલેક્ટરે રૂબરૂ મુલાકાત લીધેલી, ત્યારે તંત્રએ ઘટતું કરવાની એક ખાતરી આપેલી, પણ હજુ સુધી કંઈ ઘટતું થયું નથી. પરિણામે સમગ્ર વિસ્તારની અંદર વેપારીઓને બેસવું ઉઠવું બહુ ગંદકીજનક છે. કોઈ જાહેર સુવિધાઓમાં સ્વચ્છતાનો બિલકુલ અભાવ છે અને શોપિંગ સેન્ટર પણ કચરાનો ઢગ બની ચૂક્યા છે. શોપિંગ સેન્ટરના બહારની બાજુ પણ કચરાનો એટલો બધો ઢગ હોય છે કે ન પૂછો વાત. આવારા તત્વો આખો દિવસ બસ સ્ટેશનના શોપિંગમાં બેસી રહે છે અને મળમૂત્રના ઢગલાઓ થઈ ગયા છે. તો આ સફાઈ થવી જરૂરી છે અને તંત્રએ તાત્કાલિક આ ઘટતું કરવું જરૂરી છે. હું ડીસાનો દુકાનદાર છું. નવા બસ સ્ટેન્ડ જે વખત ચાલુ થયું એ વખત ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારું ડિવિઝન હતું, સારામાં સારું બસ સ્ટેન્ડ હતું. અત્યારે કોઈ સગવડ નથી. જો જુઓ એ પાણીના ગંદકીના ઢગલા, એમને બધી પબ્લિક ફરે છે અને કોઈ પાણીની કોઈ સુવિધા નથી. જે તે ટાઈમે એમની દુકાનો લીધી, પાર્ટનરશિપની દુકાન છે, જે તે પાર્ટનર અમારા પાર્ટનરે દુકાન લીધી વખત જે તે ટાઈમે એને 10,000 રૂપિયા આપેલા તો કેટલી શોપિંગમાં દુકાનો છે તો કેટલા પૈસા છે. તો એ કોઈ સુવિધા નથી, પાણીની નથી, ન તો જાજરૂ બાથરૂમની, કશું કોઈ નહીં. પાછળ અમારા શોપિંગની જાજરૂ બાથરૂમ છે તો બધું માલિકી હક ભોગવે એ રીતે બાજુના બીજા લોકો હક ભોગવે છે. તો જ્યારે તમે એની નોંધ લો અને અમને સુવિધા મળે એવું તમે કંઈક કરો તો અમને વેપારી સુખ શાંતિ અમે ધંધો કરી શકીએ. આગળ પાણીની સગવડ નથી, કોઈ સફાઈની સગવડ નથી. તમે આજુબાજુ તમે ગંદકીના ઢગલા જુઓ સાહેબ તો તમને ખબર પડે. નગરપાલિકા થોડું આવી નોંધ લે. તમે કોઈ દિવસ નગરપાલિકામાં રજૂઆત કરી ખરી? અમે એક વયની રજૂઆત કરી હતી. કોને કરી હતી? જે જૂના પેલા હતા ને શું કહેવાય પ્રમુખ, એમને કરેલી રજૂઆત, પણ આ સુધી કોઈને ધ્યાન દોરાયું નથી. અત્યારના જે નવા પ્રમુખ છે એમને તમે કોઈ જાણકારી ખરી? એક વયની કરી હતી જાણ કે સાહેબ થોડી ગંદકીથી છે, બસ પ્રવીણભાઈ સારું કરાવડાવશું. એના આયા નથી. બ્યુરો રિપોર્ટ, અંજની ન્યૂઝ, પાલનપુર. ડીસા શહેર આજકાલ મીડિયા જગતમાં મુદ્દાઓને લીધે ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. ડીસા શહેરમાં અને તાલુકામાં સસ્તા અનાજના દુકાનદારો હેરાન પરેશાન થયા છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબોને સસ્તું અનાજ મળી રહે તે માટે અવનવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોના આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ મેચ ન થતા લોકોને પૂરતો જરૂરી જથ્થો ના મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે સરકાર દ્વારા સુરતમાં થયેલા રેશન કાર્ડ કૌભાંડને લીધે સોફ્ટવેર રદ કરીને નવું આધુનિક સોફ્ટવેરની સિસ્ટમ મૂકતાની સાથે જ અનેક લોકો રાવ ફરિયાદો ઉઠવા પામી છે.
જેના કારણે રાશન લેવા આવતા ગ્રાહકોના અંગૂઠા આ કોમ્પ્યુટર સોફ્ટવેર પર મેચ ન થતા ગ્રાહકો અને સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થયું છે, જેથી સસ્તા અનાજના સંચાલકો હાલ ભારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે આ અંગે પુરવઠા અધિકારી ઘાસુરાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ગુજરાતમાં આ નવા સોફ્ટવેરની સિસ્ટમમાં સુધારો ચાલી રહ્યો છે અને નવું સોફ્ટવેર હવે ચાલુ થઈ રહ્યું છે, જેના કારણે આધાર લીક કરવામાં થોડી તકલીફો થઈ રહી છે, પરંતુ 2 દિવસમાં જ બધું રાબેતા મુજબ ચાલુ થઈ જશે। પરંતુ ગરીબ લોકોમાં આ બાબતે સરકાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારે પણ આ બાબતે ગરીબી નીચે જીવતા લાભાર્થીઓને પડતી તકલીફો દૂર કરાવવી જોઈએ અને લોકોની માંગ ઉઠવા પામી છે। અહીંયા 4 કલાક સુધી અમારે ઊભું રહેવું પડે છે, અંગૂઠા આવતા નહીં, કેટલી હેરાનગીતી થાય અમારે। ભાડા ભાગીને આવીએ, 100 રૂપિયા 200 રૂપિયા ભાડા આપવાના રોજના। એ કંટ્રોલર ભાઈ શું કરે? ત્યાં આગળથી જ ખરાબી હોય, ભાઈ અંગૂઠા આવે નહીં તો એ લોકો શું કરે? અમને એમના કશો દોષ નથી, પણ જે છે અંગૂઠાનું છે, આવતા નહીં એટલે હેરાનગીતી અમને કેટલી થાય, બધા ગ્રાહકોને થાય। તમે સવારના કેટલા વાગ્યા બેઠા છો? અમે સવારના 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બેહી રહીએ, પણ અંગૂઠા આવતા નહીં। તો આ બાબતે આપ શું સરકાર દ્વારા જરા રજૂઆત કરવામાં આવશે તો શું કે યોગ્ય પગલાં લેવામાં આવશે? ખરી યોગ્ય પગલાં લો, જે થતું હોય તો હેરાનગીતી ના થવી જોઈએ ગ્રાહકોને। બ્યુરો રિપોર્ટ, અંજની ન્યૂઝ, પાલનપુર। આજકાલ આગ લાગવાના બનાવો સામાન્ય રીતે વધુ સામે આવી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા ખેતરમાં તૈયાર ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો। ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। શેરપુર ગામે ખેડૂતના ખેતરમાં ઊભો ઘઉંનો પાક આ ખેતરમાંથી પસાર થતી ટેમ્પિંગ માટે હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા વીજળીના તણખલા ખેતરમાં પડતા ખેતરમાં ઉભેલ ઘઉંનો પાક ભયંકર આગ લાગી હતી। આગમાં ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતની દયનીય હાલત થઈ જવા પામી છે। ત્યારે ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું ખેડૂત દ્વારા જાણવામાં આવ્યું છે અને અંદાજે 13,000નું ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતના 5 બોરી જેટલા ઘઉંનો ઊભો પાક બળી જતા નુકસાન થવા પામ્યું છે। આગ લાગવાના બનાવની જાણ થતાં આજુબાજુના ખેતરો પર રહેતા સ્થાનિક તાત્કાલિક આવી ડોલે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે લોકોની મદદથી પૂરો પાક બળી જવાની સંભાવના હતી, જે લોકોએ સમયસર આવીને પાણી ઉલેચતા આગ પર કાબુ મેળવી પાકને નુકસાન થતા બચાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, અંજની ન્યૂઝ, પાલનપુર। દાંતા તાલુકાના ભેમાલ ગામની ડુંગરિયાળ વિસ્તારમાં ધરોઈ ડેમની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું। એક તરફ રાજ્યભરમાં નદી નાળા અને મુખ્યત્વે નર્મદા ડેમમાં પાણીની અછત સર્જાતા રાજ્ય પર પાણીનું ભયંકર સંકટ તોળાઈના એંધાણ વચ્ચે રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ પાણીના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે દાંતા તાલુકાના ભેમાલ ગામની સીમમાં ડુંગરાળ વિસ્તારમાંથી મુખ્ય પસાર થતી ધરોઈ ડેમની મિનરલ પાણીની પાઇપલાઇનમાં વર્ષો પૂર્વે ભંગાણ પડ્યું અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એવા બનાસકાંઠા જિલ્લાના જલભવનના નાયબ કાર્યપાલ ઇજનેર MM ગુપ્તા દ્વારા પોતાના મળતિયાઓ અધિકારીઓને આ પાઇપલાઇનના ડીસી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ શકે અને આ પાઇપલાઇનના લીકેજ પાણી દરરોજનું લાખો લીટર પાણી વેડફાટ થતાં અહીંયા કોરી લીઝોની બાજુમાં મોટું તળાવ બની ગયું છે। ત્યારે આ લીકેજ પાણીની અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ ગુજરાત પાણી પુરવઠાના અધિકારીઓને જાણ હોવા છતાં અજાણ બની રહ્યા છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, છતાં પાણી પુરવઠા અધિકારીઓની શું જવાબદારી બનતી નથી કે પાણીનો બિનજરૂરી બગાડ અટકાવવાનો પ્રયાસ કરે। જ્યારે આ બાબતે મીડિયા દ્વારા જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પૂછતા અધિકાર દ્વારા કોઈ પણ જવાબ આપવાનું ટાળી રહ્યા છે, માત્ર તપાસ થશેના ગુણગાન ગાઈ રહ્યા છે। વર્ષોથી અહીંયા આ પાણી વેડફાઈ રહ્યું છે, છતાં અધિકારીઓ દ્વારા કેમ કોઈ પગલાં ભરાતા નથી। સરકાર દ્વારા જળ બચાવો જીવન બચાવોના સૂત્રોના સરેઆમ ધજિયા ઉડી રહ્યા છે। જ્યારે કેટલાક લોકોના જણાવ્યા અનુસાર આ પાણી વર્ષોથી બગડી રહ્યું છે, જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવી રીતે પાણીનો બગાડ થવો કેટલો યોગ્ય તે એક મોટો સવાલ છે। જ્યારે મીડિયાની ટીમ દ્વારા પાણી પુરવઠા ઓફિસમાં મુલાકાત લેતા અધિકારીઓ કેમેરા સામે આવવાનું ના પાડ્યું હતું, જ્યારે ઓફિસમાંથી બહાર નીકળતા અધિકારીઓને પૂછતા તમને કેમેરા સામે પણ બોલાવવાનું ટાળ્યું હતું,
જ્યારે અધિકારીને મીડિયાકર્મીઓ દ્વારા આ બાબતે ઇન્ટરવ્યૂ માંગતા જણાવ્યું કે અમે કોઈ મીડિયાવાળાને જવાબ આપતા નથી. તમારે જેવા સમાચાર બનાવવા હોય તે બનાવો, અમને કંઈ ફરક પડતો નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ પાણી બગાડ થઈ રહ્યો છે અને તંત્રની બેદરકારીથી સરહદી વિસ્તારમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ધરોઈ ડેમમાં લાખો રૂપિયાના ખર્ચે મિનરલ વોટરનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને પ્લાન્ટમાંથી ચોખ્ખું મિનરલ પાણીની આ પાઇપલાઇન મારફતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને આ પાણી મુખ્ય પાઇપલાઇન દ્વારા મિનરલ પાણી પહોંચાડવામાં આવે અને આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પણ હાલ પૂરતું પહોંચતું નથી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ આ એકવાર ભેમાલ ગામની મુલાકાત લઈને આ પાણી લીકેજની મુલાકાત લે અને જાતે નિરીક્ષણ કરે અને સંબંધિત અધિકારીઓની શાન ઠેકાણે લાવે તેમજ કાયદાનું ભાન કરાવે તે ખૂબ જ જરૂરી છે. તે બાબતે સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવે તે આવા અધિકારી ઉપર સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી થાય તેવી લોકોની માંગણી સાથે લાગણી છે. ત્યારે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે, જેનાથી જિલ્લાના પાણી પુરવઠાના અધિકારીઓના આંખ આડા કાન કરી રહ્યા છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર આ સમસ્યામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, અંજની ન્યૂઝ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. તેમ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક બુધવારના બપોરે એક સાથે 5 થી 6 વાહનોની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇકબાલગઢ નજીક સોમવારના બપોરે 2 ઊંટલારી, એક કાર, એક ટ્રેલર, એક જીપ અને અન્ય 2 ટ્રેલર ચાલકે અડફેટે લીધા હતા અને રસ્તા ઉપર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટક્કર મારનાર ટ્રેલર ચાલક પોતાનું વાહન લઈ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. જો કે અન્ય 2 ઊંટલારી સહિતના વાહનોને નુકસાન થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અશોક દેવલ સાથે ભવર મીણા, અંજની ન્યૂઝ, અમીરગઢ. યાત્રાધામ અંબાજીમાં આરોગ્ય બાબતે દવાખાનામાં પ્રાથમિક સુવિધાના અભાવે આંદોલનના મંડાણ કરાયા છે. અંબાજી મોટું તીર્થ સ્થળ છે, જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવાયું છે. અંબાજીના યુવાનો દ્વારા એક લેખિત રક્ષક સમિતિ બનાવી અંબાજીની હોસ્પિટલમાં પૂરતી સુવિધા મળી રહે તે માટે આંદોલનના મંડાણ કર્યા છે, જેને લઈ વહીવટીતંત્રને વારંવાર આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, પણ તેનો કોઈ નિકાલ ન આવતા અંબાજી બંધનું એલાન અપાયું હતું, જેને લઈ આજે વહેલી સવારથી જ અંબાજીના તમામ બજારો બંધ જોવા મળ્યા હતા. અને ક્યાંક એકલ દોકલ દુકાનો ખુલ્લી હતી, તેને પણ લોકહિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ બંધ કરાવી હતી. એટલું જ નહીં, અંબાજી હોસ્પિટલના પેચીદા બનેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં નિકાલ નહીં આવતા આજે બંધનું એલાન અપાયું હતું અને બજારો પણ બંધ રહ્યા છે અને હજી નિકાલ નહીં આવે તો આત્મવિલોપન કરવાનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં આજે હોસ્પિટલના મુદ્દે અપાયેલા બંધના એલાનનો સારો પ્રતિસાદ મળ્યો છે. વહેલી સવારથી જ અંબાજીના બજારો જડબેસલાક બંધ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, અંબાજી મંદિરમાં મંદિર શોપિંગ સેન્ટરમાં આવેલી પ્રસાદ પૂજાપાની દુકાનો બંધ રાખી વેપારીઓ બંધના એલાનમાં જોડાઈ, જેને લઈ અંબાજી મંદિરે આવતા યાત્રિકોને પૂજાપો મળી શક્યો ન હતો. ત્યારે બજારો બંધ રહેવાનું કારણો જાણતા દૂર દૂરથી આવતા યાત્રિકો માટે હોસ્પિટલ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે અંબાજી બંધના એલાન સાથે લોકહિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો પણ ધરણા પર બેસી જતા મામલો વધુ ગરમાયો હતો અને ડિસ્પ્લે બોર્ડ સાથે મંદિરના શક્તિદ્વાર સામે ધરણા પર બેસી ગયા હતા. હવે જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 1-2 નહીં પણ હવે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી સાથે પણ વધુ સ્થળો ગ્રામજનો પણ જરૂરિયાત પૂરતા ડોક્ટરો મુકાય તેવી માંગ કરી રહ્યા છે અને સ્થાનિક અગ્રણીઓ પણ સમર્થન આપી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર વેપારી આલમ દ્વારા અંબાજીમાં સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવાયો હતો.
અંબાજી એક પ્રસિદ્ધ યાત્રાધામ છે, જ્યાં હજારોની સંખ્યામાં રોજ યાત્રાળુઓ આવતા હોય છે અને એક અદ્યતન નામ આપીને જે હોસ્પિટલ બનાવવામાં આવી છે, અદ્યતનનો અર્થ શું હોય એ અધિકારીઓ આવીને અમને સમજાવે કે શું બિલ્ડિંગ બનાવવાથી અદ્યતન થઈ જાય છે કે અંદર સુવિધાઓ પૂરી પાડવાથી અદ્યતન થતી હોય છે. અને આજે નાની મોટી ઈજાઓના માટે પણ અહીંયા જો આ સારવાર ન થતી હોય તે અદ્યતન નામનું શું અર્થ અને એનો પબ્લિકને શું લાભ મળે છે. અને જો ખરેખર વ્યક્તિને અહીંયા લાભ લેવા માટે જો હોસ્પિટલ જતો હોય અને એને સારવાર ના મળે તો એના વિરોધમાં આજે સમગ્ર અંબાજીના ગ્રામજનોએ બંધ પાડી અને આના સામે વિરોધ દર્શાવ્યો છે. અને આવનારા દિવસોમાં જો આના પ્રત્યે કોઈ પણ અધિકારી અથવા સરકાર તરફથી અમને એકદમ ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં એનાથી પણ ઉગ્ર આંદોલન કરી અને સરકાર સમક્ષ અમે જનજાગૃતિ અભિયાન ચલાવી અને વધારેમાં વધારે લડત આપી અને આના માટે નિરાકરણ લાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક કહેવાતી 200 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવેલ છે. પણ આ 200 બેડની હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડું છે. સામાન્ય તાવ, બીમારી કે એક્સિડન્ટના કેસમાં પણ પાલનપુર સુધી રેફર કરવામાં આવે છે. ત્યાં સુધી ખસેડાતા અનેક લોકોના મૃત્યુ પામ્યા છે એવા પણ કેસ છે. પણ 1.5 મહિના અગાઉ અમે તંત્રને હોસ્પિટલમાં સુવિધા કરવા માટે અમે અલ્ટિમેટમ આપ્યું. તે અલ્ટિમેટમને 1.5 મહિનો થયો છતાંય તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. તેનાથી કંટાળીને આજે અંબાજીના ગ્રામજનોએ અંબાજી બંધનું એલાન આપ્યું છે. જો હજુ પણ આ મુદ્દે સોલ્યુશન નહીં કરવામાં આવે તો આગળ અમે આત્મદાહ કરીશું એવી પણ અમારી તૈયારીઓ છે. યાત્રાધામ અંબાજીની અંદર હજારો શ્રદ્ધાળુઓ અહીંયા રોજના દર્શનાર્થે આવે છે અને અહીંયા જે મંદિર ટ્રસ્ટે 200 બેડનું હોસ્પિટલ બનાવ્યું છે જેમાં કોઈ પણ જાતની સુવિધા નથી. અહીંયા કોઈ પણ ઇમરજન્સી કેસ થાય, એક્સિડન્ટ થાય, હાર્ટ એટેક છે તો સીધા એ લોકો અહીંયાથી પાલનપુર રેફર કરે છે. જો આટલો મંદિર ટ્રસ્ટ પૈસા કરતી હોય તો અહીંયા અંબાજીના સ્થાનિક લોકોને પણ બહુ તકલીફ છે જે ના થવી જોઈએ. એના માટે અમે આગળના દિવસોમાં આવેદનપત્ર પણ આપેલું છે. જેનો આજ દિવસ સુધી અમને કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. આજે અમે સમગ્ર અંબાજી ગામના લોકો એકત્રિત થઈને અંબાજી બંધ રાખીને એનો જાહેર વિરોધ કર્યો છે. જો આના આગામી દિવસોમાં કોઈ પણ પગલું લેવામાં ના આવે તો અમે એના માટે પ્રત્યેક ઉપવાસ કરીશું, ગાંધીજીના માર્ગે કાર્યક્રમ રાખીશું અને ના થાય તો આત્મવિલોપનનો પણ કાર્યક્રમ રાખીશું. હેમંત દરજી, અંજની ન્યૂઝ, અંબાજી. વધુ સમાચાર માટે જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. રજા આપશો. જય જય ગરવી ગુજરાત.